અને હવે વાત કરીએ અમદાવાદની કે જેને ભુવા નગરી પણ કહેવામાં આવે છે, કારણ કે ફરી એકવાર એક ભૂવો પડ્યો છે। લો ગાર્ડનમાં વધુ એક ભૂવો પડ્યો। હેપી સ્ટ્રીટના પાર્કિંગના એરિયામાં જ આ ભૂવો પડ્યો છે। પાર્કિંગ એરિયામાં બ્લોક લગાવવામાં આવ્યા છે, છતાં પણ આ ભૂવો પડ્યો। ત્યારે એએમસીએ બેરિકેડિંગ કરીને હવે સમારકામ પણ શરૂ કરી દીધું છે। અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆત થાય સાથે સાથે જ અમદાવાદ શહેર જે છે તે જાણે કે ભૂવા નગરી બની જતું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાતી હોય છે। વધુ એક ભૂવો શહેરમાં પડ્યો છે। લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટ આવેલી છે અને આ હેપી સ્ટ્રીટ ખાતે જે બ્લોક મૂકેલા છે પાર્કિંગ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે ને ત્યાં જ મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે। અહીં નીચે પાણી અને ડ્રેનેજની લાઈનો જઈ રહી છે ને તેમાં ક્યાંક ભંગાણના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે। સામાન્ય રીતે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી હોય છે અને યોગ્ય પુરાણ ના કરવામાં આવ્યો ને તેના કારણે જ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। પરંતુ અહીં તો પહેલા ડામરનો રોડ દેખાઈ રહ્યો છે, નીચે જમીન છે ને ડામરના રોડની ઉપર બ્લોક પણ બેસાડેલા છે, એમ છતાં અહીં મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે। આ પાર્કિંગની જગ્યા છે, સદનસીબે અહીં કોઈ કાર જે છે તે પાર્ક કરેલી નહોતી અને નહીં તો કારને નુકસાન થઈ શક્યું હોત। હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં બેરિકેટિંગ કરી અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।